હા ઇન્સ્પેક્ટર સાહેબ, મેં જ તાંત્રિક મહારાજને બોલાવ્યા હતા, કારણ કે મારા દીકરાની અંદર એક ભયાનક આત્મા ઘૂસી ગઈ છે સાહેબ. અને જો એ આત્માને ન કાઢીને સાહેબ, તો મારો દીકરો મરી જશે સાહેબ. તમને નમ્ર વિનંતી છે સાહેબ, તમને નમ્ર વિનંતી છે સાહેબ કે તમે આ વચ્ચે ન પડો અને આ વિધિ થવા દો સાહેબ. નહીં થવા દો તો મારો દીકરો મરી જશે સાહેબ. એક બાપની વેદના સમજો સાહેબ. ને તમને એમ લાગતું હોય ને કે હું ખોટું બોલું છું સાહેબ, તમે ગામવાલાને પૂછી જાઓ સાહેબ, તમને બધા જ કહેશે સાહેબ. એ એવી એવી ચીજો કરે છે સાહેબ ને, જે જોઈને જેમ થાય કે એનામાં ભૂત છે હો સાહેબ. સાહેબ આ વિધિ અટકાવો નહીં સાહેબ, અટકાવશો તો એની માં મરી જશે સાહેબ. એને ખબર પડશે કે એનો દીકરો મરવાનો જ તો સાહેબ. તમે સમજતા કેમ નથી સાહેબ? જો સાહેબ, તમે આ વિધિ અટકાવીને સાહેબ, તો હું મારા પ્રાણ આપી દઈશ સાહેબ. હા, હું અહીંયા જ આત્મહત્યા કરી લઈશ અને એના જિમ્મેદાર તમે હશો સાહેબ. તમે હશો. કોઈ આગળ નહીં વધતા.